યમુનાષ્ટકમ. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવો ઉપર કૃપા વિચારી, જે આપના નિર્ગુણ જીવો છે તે નિર્ગુણ જીવો ઉપર કૃપા વિચારી અને આપે 16 ગ્રંથોને પ્રકટ કર્યા છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો કયા કયા? અણુભાષ્ય, તત્વાર્થ દીપ નિબંધ, શ્રી સુબોધિનીજી અને 16 ગ્રંથ. આટલા જે ગ્રંથો છે એ શ્રીમદ આચાર્ય ચરણના પ્રમુખ ગ્રંથો છે. તેમાં જે 16 ગ્રંથ છે તે 16 ગ્રંથને નિર્ગુણ ગ્રંથ કહેવામાં આવે છે. એ શ્રી વલ્લભની નિર્ગુણ રચના છે. અને એ નિર્ગુણ ગ્રંથોની શૃંખલા જ્યારે પ્રારંભ થાય છે તો તે ગ્રંથોમાં મંગલાચરણ તો હોવું જોઈએ. તે ગ્રંથ સમુચ્ચયનું કઈ મંગલાચરણ તો હોવું જોઈએ. તેનું મંગલાચરણ શ્રી યમુનાષ્ટકમ છે. હવે જુઓ, શ્રીમદ આચાર્ય ચરણ આપના અંતઃકરણમાં પણ એ જ નિર્ગુણા ભક્તિ ઉચ્છૃંખલ થઈ રહી છે. એ જ નિર્ગુણા ભક્તિના સિદ્ધાંત આપના મુખારવિંદમાંથી ઉચ્છ્વલિત થઈને બહાર પ્રકટ થઈ રહ્યા છે. વિષય નિર્ગુણત્વનું પ્રતિપાદન છે, નિર્ગુણ ભક્તિ માર્ગનું પ્રતિપાદન છે. તો મંગલાચરણમાં પણ શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ નિર્ગુણ છે. માટે એવા નિર્ગુણાત્મિકા શ્રી યમુનાજીનું સ્મરણ કરી અને આપે મંગલાચરણ કર્યું છે. આમ જોવા જાવ તો 16 ગ્રંથને વલ્લભ ગીતા કહેવાય છે. એક તો ભગવતા ગીતા, ભગવાને જે ગાઈ, ભગવાન દ્વારા જે ગવાઈ તે ભગવદ ગીતા. હમણાં જ શ્રીમદ ભગવદ ગીતાના પ્રાકટ્યનો દિવસ ગયો, મોક્ષદા એકાદશી, જેને આપણે સૌ ગીતા જયંતી કહીએ છીએ. જેટલા પણ ઉપનિષદ છે એવી કલ્પના છે કે તે ઉપનિષદો ગાય છે અને તેને દોનારા ભગવાન છે. પણ ગાય દૂધ ક્યારે સ્રવે? જ્યારે એની અંદર વાત્સલ્ય આવે. તો વાત્સલ્ય રૂપી વાછડો જોઈએ તો તે અર્જુન છે. અને એ રીતે ભગવાને સર્વશાસ્ત્ર ઉપનિષદ રૂપી તે ગાયને દોઈ અને ગીતામૃત રૂપી એ દુગ્ધ સમગ્ર જગતને પ્રદાન કર્યું. તે જ રીતના શ્રી મહાપ્રભુ આપ દોગ્ધા છે. શ્રીમદ ભાગવત જે 4 પ્રમાણ છે, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ 4 જે પ્રમાણ ગ્રંથો છે તે ગાય છે. તેને દોનારા શ્રી મહાપ્રભુજી છે. જેમ ત્યાં વાછડાના રૂપમાં અર્જુન છે, અહીંયા 84 વૈષ્ણવની અંતર્ગત અમુક વૈષ્ણવોને નિમિત્ત બનાવી અને શ્રી વલ્લભ આપ એ સિદ્ધાંતામૃત રૂપી દુગ્ધને આપ દોહે છે. આપણે સૌ વૈષ્ણવ છીએ. આપણે સૌ શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના સેવક છીએ. આપણને એટલી ખબર હોવી જોઈએ કે 16 ગ્રંથ શું છે. ચાલો આખા ગ્રંથોનું અધ્યયન આપણે કદાચ ન કર્યું હોય તો પણ 16 ગ્રંથોના નામ તો આવડવા જ જોઈએ. હવે બધા ફસાશો. બતાવો કોને કોને 16 ગ્રંથના નામ યાદ છે? ફસાણ હાથ ઉપર કરશો. અચ્છા, કોને યાદ નથી હાથ ઉપર કરશો.
અચ્છા, આમાં પણ નહીં અને આમાં પણ નહીં. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવે કૃષ્ણ ચતુર્ભક્ત્યા જપ સંન્યા નિસેવયા. આ એક શ્લોકમાં 16 ગ્રંથો આવી ગયા. યમુના એટલે યમુનાષ્ટક, બાલ એટલે બાલબોધ, મુક્તાશ્ચ એટલે સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત એટલે સિદ્ધાંત રહસ્ય, રત્નમમ એટલે નવરત્નમ, વિવે એટલે કે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્ત્યા ભક્તિવર્ધિની, જલભેદ પ પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણમ, સેવા ફલમ. આ 16 ગ્રંથો છે. વૈષ્ણવોએ નિત્ય આ 16 ગ્રંથોનો પાઠ કરવો જ જોઈએ. કંઈ જ ન બની શકે પ્રિયજનો તો યમુનાષ્ટક, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની, કૃષ્ણાશ્રય, નવરત્ન અને નિરોધ લક્ષણમ, આટલા ગ્રંથોનો તો પાઠ કરવો જ જોઈએ. સમજ્યા આપ બધા? તો કાલથી શરૂ કરશો? એ નહીં થાય. તે 16 ગ્રંથની અંતર્ગત સર્વપ્રથમ પહેલો ગ્રંથ યમુનાષ્ટકમ છે. આ યમુનાષ્ટકમની અંદર કહીએ છીએ અષ્ટક, પણ શ્લોક કેટલા છે? ઓહો, બહુ કરી. યમુનાષ્ટકનો પણ પાઠ નથી કરતા? કરો છો? હાથ ઉપર કરો. કોણ કોણ કરો છો? હા, બધા કરો છો. કેટલા શ્લોક હોય છે? 9. હા, તો અષ્ટક કેવી રીતના કહી શકાય? અષ્ટક શા માટે કહીએ છીએ? અષ્ટક એટલે કે 8 શ્લોકનું એક સમુચ્ચય જેમાં થયો હોય તેને આપણે અષ્ટક કહીએ છીએ. અષ્ટક હોય, પંચક હોય. 8 શ્લોક તે યમુનાષ્ટક છે, પરંતુ 9મો શ્લોક તે ફલશ્રુતિ છે. આ યમુનાષ્ટકની અંદર કુલ 4 ટીકાઓ છે. પ્રથમ શ્રી ગુસાઈજીની ટીકા, જેનું નામ છે યમુનાષ્ટકમ વિવૃતિ. ત્યાર પછી શ્રી હરિરાય મહાપ્રભુજીની ટીકા, ત્યાર પછી શ્રી પુરુષોત્તમજીની ટીકા, અને ત્યાર પછી શ્રી દ્વારિકેશ ચરણની ટીકા. આ 4 ટીકાઓ છે. અને આપણે 5 દિવસ જે યમુનાષ્ટકનું રસપાન કરીશું તે આપણે આ 4 ટીકાઓને લઈને આપણે ચાલવાનું છે. જુઓ પ્રિયજનો, પૂર્વાચાર્યોની વાણીના શ્રવણ કરવાનો આગ્રહ એક વૈષ્ણવોએ રાખવો જ જોઈએ. કારણ ઋષયો મંત્ર દ્રષ્ટાર. ઋષિ હોય ને, ઋષિ કેને કહેવાય? જે મંત્રને જોનારા છે. જેણે મંત્રને જોઈ, મંત્ર ઉપર અનેક પ્રકારનું ચિંતન કરી અને એ મંત્રનું વિધાન પ્રકટ કર્યું છે. પણ મંત્ર ક્યાંથી પ્રકટ થાય? વેદમાંથી. શ્રી મહાપ્રભુજીના વચનો, શ્રી ગુસાઈજીના વચનો એ સાક્ષાત વેદ તુલ્ય છે. સાક્ષાત વેદ તુલ્ય છે. આપણા પૂર્વાચાર્યોના વચનોમાં અને વેદ વાક્યોમાં જો આપણે ભેદ જોઈએ તો એ આપણી કચાશ છે. વેદ પણ જે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે તે જ બ્રહ્મ આચાર્ય સ્વરૂપે શ્રી વલ્લભના સ્વરૂપે પધાર્યા છે.
નહીતર શ્રી ગુસાઈજી અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ આવું આપ ન કહેત. શ્રી મહાપ્રભુજીના વચનો એ સાક્ષાત વેદ વચનો છે. અને શ્રી વલ્લભના વચનો ઉપર જેમણે ટિપ્પણી, પ્રકાશ, વિવૃત્તિ આદિ કરી છે, જેમણે ટીકાઓ લખી છે, તે વેદના શ્રીમદ આચાર્ય ચરણોના વાક્યરૂપી, વેદ વાક્યરૂપી તે મંત્રોના દ્રષ્ટા આપણા આ પૂર્વાચાર્યો છે. એમણે જે અલૌકિક દૃષ્ટિથી શ્રીમદ આચાર્ય ચરણોના એ વચન સુધાનો જે અર્થ કર્યો છે, ખરેખર આપણા ચિંતનની બહાર છે, આપણા કલ્પનાની બહાર છે. 5 દિવસમાં આપ એનું શ્રવણ કરશો. શબ્દ તો ખાલી એક નમામી છે, નમામી યમુનામહમ, પછી સકલ સિદ્ધિ હેતુ મુદા. પણ એક નમામી શબ્દ ઉપર કેટલી વ્યાખ્યા, કેટલું ચિંતન. સકલ સિદ્ધિ, સિદ્ધિ શબ્દ ઉપર કેટલું ચિંતન. મુરારી, અદ્ભુત. અત્યારના મારે આપને કેવલ પ્રાસ્તાવિક પરિચય કરાવવાનો છે. આજે તો સમય નથી, હવે ગ્રંથનો પ્રારંભ તો કાલથી જ થશે. પૂર્વાચાર્યોના વચનોનો આગ્રહ રાખો. આપણું ચિંતન બહુ નાનું છે, કારણ કે આપણે જીવ છીએ. અને કેવા જીવ છીએ? ઇહલોક સંબંધી સર્વ વિષયોથી આવૃત્ત થયેલા છીએ. તો આપણી મતિ કેવી હોય? અને એવી મતિથી ચિંતન થઈ શકે તો કેટલું ચિંતન થઈ શકે? જ્યારે શ્રી ગુસાઈજી, શ્રી હરિરાય ચરણ, શ્રી પુરુષોત્તમ ચરણ, શ્રી દ્વારિકેશ ચરણ, આપ સાક્ષાત અલૌકિક સ્વરૂપો છે, લીલા મધ્યપાતી સ્વરૂપો છે. આપના દ્વારા જે શ્રી યમુનાજીના સ્વરૂપનું પ્રતિપાદન થયું છે, તે હું કે આપણે સૌ મળીને ન કરી શકીએ, ન થઈ શકે આપણાથી. યમુનાષ્ટક શા માટે લખાયો? યમુનાષ્ટક નો ઉદ્દેશ્ય શું છે? યમુનાષ્ટકમનો પરિચય શું છે? તે શ્રી દ્વારિકેશજી એ બહુ અદ્ભુત રીતના આપણને સમજાવે છે. શ્રીમદાચાર્ય ચરણાહ સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે આકર્ષુઃ ષોડશ ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન. શ્રીમદ આચાર્ય ચરણ આ 16 ગ્રંથ જે આપ પરિશ્રમ લઈ અને જે આપે લખ્યા, શા માટે લખ્યા? વિચાર કરો. 2 વખત ભગવદ આજ્ઞા થઈ છે શ્રી મહાપ્રભુજીને કે હે શ્રી વલ્લભ, હવે આપ પુનઃ ભગવદ લીલા ધામમાં પધારો. પણ શ્રી મહાપ્રભુજી આપ નથી પધાર્યા. કેમ? હજી એ ભગવદ લીલાના ગૂઢ રહસ્યને પ્રકટ કરવાનું અધૂરું, એ કાર્ય અધૂરું છે. તૃતીય સ્કંદમાંથી આપ સીધા દશમ સ્કંદમાં આપ પધારી અને આપે દશમ સ્કંદની સુબોધિનીજીનો પ્રારંભ કરી દીધો. મુખ્ય લીલા, નિરોધ લીલા તો રહી જશે. ભગવત સ્વરૂપનો પરિચય કરાવો, ભગવાન માર્ગનો પરિચય કરાવો, ભગવત ભક્તિના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું, આ શ્રીમદ આચાર્ય ચરણનો મુખ્ય પ્રયોજન છે આ ભૂતલ પર પ્રકટ થવાનું. શ્રી દ્વારિકેશજી એટલી અદ્ભુત વ્યાખ્યા કરી. શ્રીમદાચાર્ય ચરણાહ
સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે આકર્ષુ અકાર્ષુ, પોતાના સ્વીયજનોમાં ભક્તિને પ્રતિપાદિત કરવાને માટે. ભક્તિ શબ્દ એ બહુ ગૂઢ છે. ભક્તિ શબ્દ એ બહુ, એનો અર્થ બહુ નિગૂઢ છે. હું ઘણી વાર કહેતો હોઉં છું, ભક્તિના બે સ્વરૂપો છે. એક ભજનમ ભક્તિ અને એક ભંજનમ ભક્તિ. એક ભક્તિનું સ્વરૂપ છે ભજન, કૃષ્ણ ભજન, કૃષ્ણ સેવા. અને એક ભક્તિનો અર્થ છે ભંજન, તોડવું, નષ્ટ કરી દેવું. પૂજ્ય શ્રી દાદાભાઈ આપ કૃપા વિચારીને પધાર્યા અને હવે આપ પુનશ્ચ પધારી રહ્યા છે. કરતલ ધ્વનિ દ્વારા આપણે સૌ આપશ્રીનું અભિવાદન કરીએ. સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે. સૌથી પહેલી વાત તો એ કહું કે આપણા જેવું મહદ ભાગ્યવાન બીજું કોઈ જ નથી, કોઈ જ નથી, કોઈ જ નથી. 3 વાર બોલ્યો છું, 3 વાર બોલ્યો છું એટલે થપ્પો લાગી ગયો. કેમ? આપણે સૌ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી ના સ્વીય વર્ગની અંદર આવીએ છીએ. સ્વીય કોને કહેવાય? જે નિવેદિત આત્મા હોય, જેને બ્રહ્મ સંબંધ લીધું હોય, બ્રહ્મ સંબંધ લઈ પોતાનું સર્વસ્વ શ્રી વ્રજાધીપના યુગલ પાદારવિંદમાં સમર્પણ કર્યું હોય, તે શ્રી મહાપ્રભુજીનો સ્વીય છે, તે શ્રી મહાપ્રભુજીનો પોતાનો છે. આપે સૌએ બ્રહ્મ સંબંધ લીધું છે? આપ સૌ વૈષ્ણવ થયા છો? તો આપણે સૌ શ્રી મહાપ્રભુજીના છીએ, આપણે સૌ શ્રી ગુસાઈજીના છીએ. આ વાતની મોહર લગાડી દો અંદર. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, करग्रही के छांडे नहीं जिनकी ऐसी टेक. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, करग्रही के छांडे नहीं जिनकी ऐसी टेक. श्री वल्लभ जिनकी ऐसी टेक. આપણો હાથ પકડ્યો છે, કરાવલંબન થયું છે. શ્રી વલ્લભે આપણો હાથ પકડ્યો છે અને હાથ પકડવાથી મદિયા આ બધા મારા છે એ શ્રી વલ્લભના મુખે નીકળી શકે. પણ આપણો સ્વભાવ કેવો છે ખબર છે? હું ઘણી વાર વિચારતો હું, આપણે બધા બાળક જેવા છીએ. આપણે બધા બાળક જેવા છીએ. કેવી રીતના? બાળક હોય ને, તમે બાળકનો હાથ પકડીને બેઠા હો, કોઈ એવી વસ્તુ બાળક જોઈ ગયો, એ જ સમયે હાથ પકડેલો હોય છોડાવીને ભાગી જશે. પિતાને હાથ નથી છોડવો. જે દાદાએ જે હાથ પકડ્યો છે પૌત્રનો, એ દાદાને હાથ નથી છોડવો, માતાને હાથ નથી છોડવો, પણ બાળકને છોડાવીને ભાગવું છે. થોડું આત્મચિંતન કરો. આપણે આવું નથી કરતા? શ્રી વલ્લભે હાથ પકડ્યો, શ્રી યમુનાજીએ હાથ પકડ્યો,
શ્રી ઠાકોરજીએ શ્રી ગોવર્ધનોદ્ધરણે હાથ પકડ્યો, ત્યાર પછી હવે બીજું જીવનમાં બાકી શું રહે છે? હવે કઈ એવી વસ્તુ છે જે અપૂર્ણ છે? ત્યારે પૂર્ણાનંદ એવા હરિ પ્રાપ્ત થાય, પૂર્ણાનંદાત્મિકા એવા શ્રી યમુનાજી જ્યારે પ્રાપ્ત થાય, પૂર્ણાનંદ સ્વરૂપ શ્રી વલ્લભ જ્યારે પ્રાપ્ત થાય, પછી હવે શું બાકી રહે? પણ નહીં. આપણને આ સંસારના વિષયોમાં રુચિ છે, આ સંસારના વિષયોમાં આપણને આસક્તિ છે. પ્રિયજનો આપણે બધા સ્વીય જનો છીએ, પોતાના છીએ શ્રી વલ્લભના. બહુ વિસ્તાર નથી કરતો. શ્રીમદાચાર્ય ચરણા સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે, ભક્તિને સિદ્ધ કરવાને માટે એક ભક્તિ એ ભજનાત્મિકા છે, તો એક ભક્તિ એ ભંજનાત્મિકા છે. એક જ ભક્તિ પણ કાર્ય બે કરે છે. ભજન એટલે સેવા અને ભંજન એટલે તોડવું. પ્રેમપૂર્વક જે સેવાનો આ માર્ગ છે તે ભજનાત્મક છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, ભજનાત્મક માર્ગ છે. અને ભંજન ભગવદ ભક્તિનું એ અલૌકિક સામર્થ્ય છે કે જ્યારે એ આપણા હૃદયમાં એ ભક્તિ જ્યારે સંનિષ્ઠ થાય છે, જ્યારે સ્થિર થાય છે, ત્યારે આપણી આ 10 ઇન્દ્રિયો, 11મું મન, એના વિષયો એ સર્વ જે સંસારગામી બનેલા છે એ આપોઆપ એ સંસારના ધર્મો છૂટતા જાય છે. આપોઆપ જીવને પ્રયાસ નથી કરવો પડતો. આ ભક્તિનું સામર્થ્ય છે કે એ જીવના વિશુદ્ધ દેહનું અને જીવના વિશુદ્ધ અંતઃકરણનું સંપાદન એ આ ભક્તિ કરી રહી છે. શાસ્ત્રોમાં અનેક ઉપાયો આપ્યા છે, આત્મકલ્યાણના અનેક સિદ્ધાંતો આપેલા છે. પણ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈને અનેકવિધ ગ્રંથને પ્રકટ કરી અને આપે વિશુદ્ધ પ્રેમાત્મિકા ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. શાસ્ત્રમાં એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, પણ એની પ્રાપ્તિ નથી બતાવવામાં આવી. માની લો કે એની પ્રાપ્તિ પણ બતાવવામાં આવી હોય, પણ આ કલીના જીવનું સામર્થ્ય નથી કે તેને આચરી શકે. કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મે મતિ. વિવેક ધૈર્યાશ્રયની અંદર શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? આ કલીમાં ભક્તિ વગેરે સાધન કરવા પણ બહુ કઠિન છે. એવા કરાલ કાલમાં જીવોના અંતઃકરણમાં ભક્તિ બીજને સંસ્થાપિત કરવાને માટે શ્રી વલ્લભે આ 16 ગ્રંથોની રચના કરી છે. ત્યાર પછી એ 16 ગ્રંથની અંદર પહેલો યમુનાષ્ટક છે. તે યમુનાષ્ટકમનો અર્થ શું છે તે સમજાવતા શ્રી દ્વારકેશજી આજ્ઞા કરે છે. યમુનાષ્ટકમાદૌતુ શ્રી કૃષ્ણસ્યમ હિ નિર્મમે મુકુંદરતિ સિદ્ધ્યર્થમ દુરિતક્ષય પૂર્વતઃ સ્વભાવ વિજયાર્થમ ચ મુરસ્યારેશ્ચતુષ્ટયે નમનાદતિરિક્તમ તુ કર્તુમ જીવૈર્ન શક્યતે કૃષ્ણસ્ય નિરપેક્ષત્વાદિતિ સ્વાન્તે વિચાર્યૈ અધિકારસ્ય સિદ્ધ્યર્થમ યમુનાષ્ટકમુજ્જગો અધિકારસ્ય સિદ્ધ્યર્થમ યમુનાષ્ટકમુજ્જગો યમુનાષ્ટકમુજ્જગો.
આ 3 શ્લોકના માધ્યમથી આખા યમુનાષ્ટકનો પરિચય આપી દીધો. શ્રી કૃષ્ણાસ્યમ હિ નિર્મમે, શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભે આદૌ સૌથી પહેલા શ્રી યમુનાષ્ટકને પ્રકટ કર્યો છે. શા માટે? તો કહ્યું મુકુંદ રતિ સિદ્ધ્યર્થમ, ભગવાનમાં અનન્ય પ્રેમને સિદ્ધ કરવાને માટે, અનન્ય ભાવને પ્રકટ કરવાને માટે. રતિ શબ્દ એ ભક્તિ માર્ગમાં એક બહુ મહત્વપૂર્ણ સ્થાન ભજવે છે. રતિનો સહજ અર્થ છે પ્રેમ. એક ભક્તિ છે અને એક પ્રેમ છે. બહુ ધ્યાનથી સમજજો. એક ભક્તિ છે અને એક પ્રેમ છે. જ્યાં કેવલ ભક્તિ છે તે ભક્તિ શાંત રસ પ્રધાન છે. અને પ્રેમ છે એ કેવલ પ્રેમ છે, એ એકલો પ્રેમ છે. એ એકલો હોવાથી એ લોકગામી છે. પણ ભક્તિ જ્યારે શાંત રસ પ્રધાન છે ત્યારે જીવને કદાચિત મોક્ષાદિની પ્રાપ્તિ થઈ શકે. બહુ તો બહુ ભગવાનના ચરણ કમલની અનન્ય પ્રીતિ પ્રાપ્ત થાય, કારણ કે ભક્તિનો ઉદ્ભવ જ પ્રભુના ચરણારવિંદથી છે. પણ ભક્તિ માર્ગની અંદર ચાલતા ચાલતા જો ફલની પ્રાપ્તિ કરવી છે તો પ્રેમ પૂર્વક ભક્તિ હોવી જોઈએ. ભક્તિ પ્રેમાત્મિકા હોવી જોઈએ. એટલા માટે 9 પ્રકારની ભક્તિનું નિરૂપણ કરીને આપણે ત્યાં 10મી પ્રેમ લક્ષણા ભક્તિને પ્રતિપાદિત કરવામાં આવે છે. એકલી ભક્તિ એ પ્રભુને આનંદ નથી આપી શકતી. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો જીવને આનંદ નથી લેવાનો, જીવ દ્વારા પ્રભુને સુખ થવું જોઈએ. તત સુખે સુખિત્વમ. નારદ ભક્તિ સૂત્રમાં પણ નારદજી કહે છે તત સુખે સુખિત્વમ. ભક્તિની યથાર્થતા ત્યારે થાય છે કે જે આરાધ્ય છે, જે ઈષ્ટ છે, જીવ દ્વારા તેને સુખ પ્રાપ્ત થાય, જીવ દ્વારા તેની પ્રસન્નતાનો કાંઈ વિચાર થાય. યમુનાજીનું આવું જ સ્વરૂપ છે. આગળ આપણે ચિંતન કરશું. મુકુંદ રતિ સિદ્ધ્યર્થમ દૂરિતક્ષય પૂર્વતઃ. શા માટે યમુનાષ્ટક પ્રકટ કર્યું? કારણ કે શ્રી યમુનાજીનો આશ્રય લઈ અને જીવ ભગવાનમાં અનન્ય પ્રેમને સાધે છે. શ્રી યમુનાજીની કૃપાથી, શ્રી યમુનાજીના અનુગ્રહથી જીવના અંતઃકરણમાં અલૌકિક ભગવદ રતિ, ભગવત પ્રેમ પ્રકટ થાય છે. એટલું જ નહીં, જીવમાં રહેલા જેટલા દુરિતો છે, જે દોષો છે, તે દોષોનું શમન થાય છે. સ્વભાવ વિજયાર્થમ છે. જીવ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવો એ બહુ કઠિન છે. શ્રી યમુનાજીની કૃપાથી જીવ સ્વભાવ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકાય. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.